શું તમે ક્યારે વિચાર્યું છે કે વર્ષમાં એક એવો પવિત્ર પણ દિવસ આવે છે જ્યારે સ્વયં સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાઓ માટે યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે? જ્યારે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રા ધારણ કરે છે ત્યારે સમગ્ર સૃષ્ટિનું શું થાય છે? શા માટે આ દિવસથી લગ્ન, ગ્રહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો સામાન્ય રીતે સ્થગિત કરવામાં આવે છે? શું ખરેખર દેવશયની એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક કરાયેલું નાનું વ્રત પણ હજારો યજ્ઞ જેટલું પુણ્ય આપે છે? અને શું તમે જાણો છો કે જે ભક્ત દેવશયની એકાદશીની કથા શ્રદ્ધાભાવથી સાંભળે છે તેના જીવનના અનેક દુઃખ અને વિઘ્નો દૂર થવા લાગે છે? આજે આપણે દેવશયની એકાદશીની એવી દિવ્ય અને ચમત્કારી કથા જાણીશું જેનું વર્ણન પદ્મપુરાણ સહિત અનેક પવિત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. આ કથામાં ભક્તિ છે, ધર્મ છે, કરુણા છે અને ભગવાન શ્રી હરિની અપરંપાર કૃપાનો મહિમા સમાવેલો છે. તો ચાલો શ્રી હરિનું સ્મરણ કરીને આ પવિત્ર કથાનો આરંભ કરીએ. પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં એક મહાન ધર્મનિષ્ઠ અને પ્રજાવાત્સલ્ય રાજા રાજ્ય કરતા હતા. તેમનું નામ હતું રાજા મંધાતા. રાજા મંધાતા સત્ય, પ્રેમ અને ન્યાયના માર્ગે ચાલનારા રાજા હતા. તેમની પ્રજા અત્યંત સુખી હતી. રાજ્યમાં ક્યાંય ચોરી નહોતી, કોઈ પર અત્યાચાર થતો નહોતો. લોકો રોગમુક્ત અને સંતોષભર્યું જીવન જીવતા હતા. રાજા દરરોજ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરતા અને પોતાના રાજ્યમાં ધર્મની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ રહેતા. પરંતુ એક વર્ષ એવું આવ્યું કે સમગ્ર રાજ્ય પર ભયંકર સંકટ તૂટી પડ્યું. આકાશમાંથી વરસાદ પડવો સંપૂર્ણ બંધ થઈ ગયો. ધરતી તિરાડો પડવા લાગી. નદીઓ અને તળાવો સુકાઈ ગયા. ખેતરો બિન ઉપજાઉ બની ગયા. પશુ પક્ષીઓ પાણી માટે તડપવા લાગ્યા. અન્નના અભાવે લોકો ભૂખથી વ્યાકુળ થઈ ગયા. અનેક લોકોના જીવ પણ જવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને રાજા મંધાતા અત્યંત દુઃખી થયા. તેમને વિચાર્યું, મેં તો ક્યારે અધર્મ કર્યો જ નથી. પ્રજાનું હંમેશા કલ્યાણ જ ઈચ્છ્યું છે. તો પછી મારા રાજ્ય પર આવી ભયંકર આપત્તિ કેમ આવી? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે રાજા પોતાના મંત્રીઓ અને ઋષિમુનિઓ સાથે જંગલમાં વસતા મહાન તપસ્વી મહર્ષિ અંગીરાના આશ્રમ પહોંચ્યા. રાજાએ નમ્રતાથી મહર્ષિના ચરણોમાં નમન કર્યું અને કહ્યું, હે ગુરુદેવ, મારા રાજ્યમાં ક્યારે અધર્મ થયો નથી. કોઈ નિર્દોષ પર અત્યાચાર થયો નથી. છતાં પ્રજા ભૂખ અને તરસથી પીડાઈ રહી છે. કૃપા કરીને આ સંકટનું કારણ જણાવો અને તેનો ઉપાય પણ બતાવો. મહર્ષિ અંગીરાએ થોડા સમય ધ્યાનમાં બેસીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમગ્ર રાજ્યનું અવલોકન કર્યું. ત્યારબાદ તેમણે કહ્યું, હે રાજન, હાલમાં સતયુગ ચાલી રહ્યો છે. આ યુગમાં દરેક વર્ણ માટે અલગ અલગ કર્તવ્યો અને ધાર્મિક નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. તમારા રાજ્યમાં એક શુદ્ધ અત્યંત કઠોર તપ કરી રહ્યો છે, જેના કારણે ધર્મનું સંતુલન ભંગ થયું છે અને પ્રકૃતિ પણ અસંતુલિત બની ગઈ છે. આ કારણથી તમારા રાજ્યમાં આ ભયંકર દુષ્કાળ આવ્યો છે. મહર્ષિના શબ્દો સાંભળીને રાજા ક્ષણભર માટે મૌન થઈ ગયા. પરંતુ તેમના હૃદયમાં કરુણા હતી. તેમણે વિનમ્ર હૃદયથી ઉત્તર આપ્યો, હે ગુરુદેવ, હું કોઈ નિર્દોષને દંડ આપવા ઈચ્છતો નથી. જો કોઈ એવો ઉપાય હોય જેમાં પ્રજાનું પણ કલ્યાણ થાય અને કોઈ જીવનું અહિત પણ ન થાય, તો કૃપા કરીને તે ઉપાય જણાવો. રાજાની કરુણા અને ધર્મનિષ્ઠા જોઈને મહર્ષિ અંગીરા અત્યંત પ્રસન્ન થયા. તેમને કહ્યું, હે રાજન, તારા હૃદયમાં દયા છે, તેથી ભગવાનની કૃપા તારા પર અવશ્ય વરસશે. કોઈને દંડ આપવાની જરૂર નથી. તું અને તારી સમગ્ર પ્રજા મળીને અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશીનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ વ્રતથી અત્યંત પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી તમારા રાજ્યના તમામ દુઃખો, સંકટો અને દુષ્કાળનો અંત આવશે. મહર્ષિના વચનો સાંભળીને રાજા મંધાતાએ તરત જ સંકલ્પ કર્યો કે સમગ્ર રાજ્ય ભગવાન શ્રી હરિના શરણમાં જશે. તેમણે આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે આવનારી દેવશયની એકાદશીના દિવસે દરેક નાગરિક ઉપવાસ કરશે, ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરશે, દાન પુણ્ય કરશે અને રાત્રિ સમયે ભજન કીર્તન કરીને ભગવાનની આરાધના કરશે. આખરે તે પવિત્ર એકાદશીનો દિવસ આવી પહોંચ્યો. સમગ્ર રાજ્યમાં એક જ મંત્ર ગુંજી રહ્યો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંદિરમાં દીપો પ્રગટાવવામાં આવ્યા. શંખનાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભક્તોએ ભગવાનને તુલસી દળ અર્પણ કર્યા.
દિવસભર પૂજા અર્ચના અને રાત્રિભર હરિનામ સકીર્તન ચાલતું રહ્યું. બીજા દિવસે દ્વાદશીના પવિત્ર પ્રભાતે સૌએ વિધિપૂર્વક વ્રત પારણું કર્યું અને ત્યાર પછી એક અદ્ભુત ચમત્કાર થયો. આકાશમાં અચાનક ઘેરા કાળા વાદળો છવાઈ ગયા, ઠંડી પવન વહેવા લાગી અને થોડી જ ક્ષણમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. સૂકી ધરતી ફરી હરિયાળી બની ગઈ. નદીઓ અને સરોવર જળથી છલકાઈ ઉઠ્યા. ખેતરો લીલાછમ બની ગયા. સમગ્ર રાજ્યમાં ફરી સુખ, સમૃદ્ધિ અને આનંદ છવાઈ ગયો. પ્રજા આનંદથી ઝૂમી ઉઠી અને એક જ સ્વરમાં જોશ ઘોષ કરવા લાગી, જય શ્રી હરિ, જય શ્રી લક્ષ્મી નારાયણ. આ ઘટનાથી દેવશયની એકાદશીના વ્રતનો મહિમા ચારે તરફ પ્રસિદ્ધ થયો. પરંતુ હવે એક પ્રશ્ન સૌના મનમાં ઊભો થયો છે. આખરે દેવશયની એકાદશીમાં એવું શું વિશેષ છે કે સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ દિવસે યોગ નિંદ્રા ધારણ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર ઋષિમુનિઓએ એક દિવ્ય રહસ્ય દ્વારા સમજાવ્યો. તેમને કહ્યું, અનાદિકાળથી જ્યારે પણ અષાઢ શુક્લ એકાદશી આવે છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં અનંત શેષ નાગની દિવ્ય શૈયા પર યોગ નિંદ્રા ધારણ કરે છે. ભક્તો, અહીં એક વાત ખાસ સમજવાની છે. ભગવાનની આ નિંદ્રા સામાન્ય મનુષ્ય જેવી નિંદ્રા નથી. તેને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. યોગ નિંદ્રાનો અર્થ એ નથી કે ભગવાન સૃષ્ટિનું સંચાલન છોડીને આરામ કરશે, પરંતુ તેનો અર્થ એ છે કે બહારથી ભગવાન વિશ્રામની અવસ્થામાં દેખાય છે, જ્યારે અંદરથી તેમની દિવ્ય શક્તિ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરતી જ રહે છે. ભગવાન યોગ નિંદ્રામાં હોય ત્યારે પણ સૂર્ય પોતાના નિર્ધારિત માર્ગે ગતિ કરે છે. ચંદ્ર પોતાની શીતળ કિરણોથી પૃથ્વીને શાંતિ આપે છે. નદીઓ સતત વહેતી રહે છે. ઋતુઓ સમયસર બદલાતી રહે છે. પવન પોતાનું કાર્ય કરતો રહે છે. વૃક્ષ, વનસ્પતિ અને સમગ્ર પ્રકૃતિ ભગવાનની આજ્ઞાથી યથાવત કાર્ય કરતી રહે છે. એટલે કે ભગવાનની કૃપા ક્યારેય સૂતી નથી. ભગવાન ભલે યોગ નિંદ્રામાં વિરાજમાન હોય, પરંતુ તેમના આશીર્વાદ અને કરુણા દરેક જીવ પર સતત વરસતા રહે છે. આ 4 મહિનાના પવિત્ર સમયને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં ચતુર્માસને અત્યંત પવિત્ર અને સાધના પ્રધાન સમય માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન સાધુ સંતો એક જ સ્થળે નિવાસ કરીને જપ, તપ, સત્સંગ અને ભગવાનના ભજનમાં પોતાનો સમય વિતાવે છે. કારણ કે વર્ષા ઋતુ દરમિયાન સતત પ્રવાસ કરવાથી અનેક સૂક્ષ્મ જીવોને હાનિ પહોંચે તેવી શક્યતા રહે છે. તેથી સંતો અહિંસાનું પાલન કરતા એક જ સ્થાને રહીને ભગવાનની આરાધના કરે છે. ભક્તો માટે આ સમય વિશેષ આધ્યાત્મિક પ્રગતિનો અવસર માનવામાં આવે છે. આ 4 મહિનામાં ભગવાનનું નામ સ્મરણ, ભાગવત શ્રવણ, ગીતા પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, તુલસીની સેવા, સાત્વિક આહાર અને ઇન્દ્રિયો પર સંયમ રાખવાનું વિશેષ મહત્વમય જણાવ્યું છે. શાસ્ત્રો કહે છે કે જે ભક્ત ચતુર્માસ દરમિયાન ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને અસત્યનો ત્યાગ કરીને ભક્તિ, દયા, સેવા અને સદાચારનું પાલન કરે છે, તેના પર ભગવાન શ્રી હરિ વિશેષ પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય મોટા માંગલિક કાર્યો સામાન્ય રીતે કરવામાં આવતા નથી. કારણ કે આ સમય ભૌતિક ઉજવણીઓ કરતાં વધુ આત્મશુદ્ધિ, સંયમ અને ભગવાનની ઉપાસના માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જોકે ભક્તોએ એક જ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. આ નિયમો પરંપરાગત અને શાસ્ત્રીય માન્યતાઓ પર આધારિત છે. વિવિધ સંપ્રદાયો અને પ્રદેશોની પરંપરાઓમાં તેમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. શાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે ભક્ત આ 4 મહિનાઓમાં પોતાની શક્તિ અનુસાર અન્નદાન કરે છે, ગૌ સેવા કરે છે, જરૂરિયાતમંદોની મદદ કરે છે, તુલસીજીની સેવા કરે છે અને ભગવાન શ્રી હરિનું ભક્તિપૂર્વક સ્મરણ કરે છે, તેના જીવનમાં ધૈર્ય, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન ભક્તના વૈભવને નહીં, પરંતુ તેના નિષ્કપટ ભાવને જુએ છે. એક તુલસી દળ પણ જો શુદ્ધ હૃદયથી અર્પણ કરવામાં આવે તો ભગવાન તેને આનંદપૂર્વક સ્વીકારી લે છે. પરંતુ ભક્તો, હજુ એક દિવ્ય રહસ્ય બાકી છે. 4 મહિના સુધી યોગ નિંદ્રામાં વિરાજમાન રહેલા ભગવાન શ્રી હરિ અંતે જાગે છે કેમ? અને ભગવાનના જાગતા જ સમગ્ર દેવલોકમાં ઉત્સવ શા માટે મનાવવામાં આવે છે? હવે જાણીએ દેવ ઉઠની એકાદશીનું પવિત્ર રહસ્ય અને ભગવાન શ્રી હરિના પ્રબોધનો દિવ્ય પ્રસંગ. સમયનું ચક્ર સતત આગળ વધતું રહ્યું. ચતુર્માસના 4 પવિત્ર મહિના પૂર્ણ થવાના હતા. સમગ્ર દેવલોક, ઋષિમુનિઓ અને અસંખ્ય ભક્તો આતુરતાથી તે શુભ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાંથી જાગશે.
આખરે તે પાવન તિથિ આવી પહોંચી, કાર્તિક શુદ્ધ એકાદશી. આ જ એકાદશીને દેવઉઠની એકાદશી, પ્રબોધની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જેમ જ આ શુભ પ્રભાત થયો, સમગ્ર દેવલોક દિવ્ય આનંદથી ગૂંજી ઉઠ્યો. શંખ અને ઘંટોના મંગલનાદ થવા લાગ્યા. દેવતાઓને આકાશમાંથી સુગંધિત પુષ્પની વર્ષા કરી. ઋષિમુનિઓએ વેદ મંત્રોનું ગાન શરૂ કર્યું. ગાંધાર્વો ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા અને અપ્સરાઓ ભક્તિભાવથી નૃત્ય કરીને આ દિવ્ય ક્ષણનું સ્વાગત કર્યું. માતા મહાલક્ષ્મી પ્રેમ અને ભક્તિથી ભગવાન શ્રીહરિના શ્રી ચરણોની સેવા કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુએ પોતાની યોગ નિદ્રાનો ત્યાગ કરીને કરુણાભરી દ્રષ્ટિ સમગ્ર સૃષ્ટિ પર કરી. ભગવાનના આ દિવ્ય દર્શન થતાં જ સમગ્ર બ્રહ્માંડમાં આનંદની લહેર ફરી વળી. શાસ્ત્રોમાં વર્ણન છે કે ભગવાનના પ્રબોધ સાથે જ માંગલિક કાર્યોનો પણ પુનઃ પ્રારંભ થાય છે. આ દિવસથી લગ્ન, ગૃહ પ્રવેશ, યજ્ઞ, ઉપનયન, પ્રતિષ્ઠા અને અન્ય શુભ સંસ્કારો ફરીથી શરૂ કરવામાં આવે છે. આ જ દિવસે તુલસી વિવાહનું પણ વિશેષ મહત્વ છે. સનાતન પરંપરા અનુસાર આ દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામજીના વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભક્તિ, પવિત્રતા અને ભગવાન પ્રત્યેના અખંડ સમર્પણનું પ્રતીક છે. માન્યતા એ છે કે પરિવારમાં તુલસી વિવાહ ભક્તિપૂર્વક કરવામાં આવે છે. ત્યાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા સતત બની રહે છે. ઋષિમુનિઓએ આગળ જણાવ્યું છે કે જે ભક્ત દેવશયની એકાદશીથી લઈને દેવઉઠની એકાદશી સુધી ચતુર્માસનું પાલન કરે છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે, સાત્વિક જીવન જીવે છે અને પોતાની શક્તિ મુજબ દાન પુણ્ય કરે છે, તેના પર ભગવાન શ્રી હરિ વિશેષ પ્રસન્ન થાય છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ, ભગવાનને માત્ર ઉપવાસથી પ્રસન્ન કરી શકાતા નથી. ભગવાનને સૌથી વધુ પ્રિય છે ભક્તિનું નિર્મળ હૃદય, સાચી શ્રદ્ધા અને નિષ્કપટ ભક્તિ. જો કોઈ ભક્ત સંપૂર્ણપણે ચતુર્માસનું પાલન ન કરી શકે તો પણ નિરાશ થવાની જરૂર નથી. ભગવાન શ્રી હરિ ભાવના ભૂખ્યા છે. સાચા મનથી કરાયેલું નામ સ્મરણ, એક તુલસી દળનું અર્પણ, એક દીવો પ્રગટાવો અથવા જરૂરિયાતમંદને કરેલી નાની મદદ પણ ભગવાનને અત્યંત પ્રિય છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, જે ભક્ત મને ભક્તિભાવથી એક પાન, એક પુષ્પ, એક ફળ અથવા થોડું જળ પણ અર્પણ કરે છે, હું તેને પ્રેમપૂર્વક સ્વીકારું છું. આ જ દેવશયની અને દેવઉઠની એકાદશીનો સાચો સંદેશ છે. સાચી ભક્તિ એ છે કે આપણા જીવનમાં સત્ય, દયા, ક્ષમા, સેવા અને સંયમનો વિકાસ થાય છે. ભગવાન શ્રી હરિની કૃપા તે ભક્ત પર જરૂર વરસે છે, જે પોતાના મનમાં વચન અને કર્મને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરે છે. હવે પ્રશ્ન એ છે કે દેવશયની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ પૂજા વિધિ શું છે, આ દિવસે શું દાન કરવું જોઈએ અને શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી કયા દિવ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. ચાલો હવે આ બધું વિગતવાર જાણીએ. હવે જાણીએ દેવશયની એકાદશીના વ્રતની સંપૂર્ણ વિધિ અને તેના શાસ્ત્રમાં વર્ણવેલા મહિમા વિશે. શાસ્ત્રો કહે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આ એકાદશી અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવેલી ઉપાસના અતિશય પુણ્યદાયી માનવામાં આવે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી, ભગવાનને બાહ્ય ભક્તિ કરતા ભક્તનો શુદ્ધ ભાવ વધુ પ્રિય છે. જો કોઈ ભક્ત સ્વાસ્થ્ય, વૃદ્ધાવસ્થા અથવા અન્ય કારણોસર નિર્જળ કે કઠોર ઉપવાસ ન કરી શકે તો પણ તે નિરાશ ન થાય. પોતાની ક્ષમતા મુજબ ફળહાર અથવા સાત્વિક આહાર લઈને, ભગવાનનું નામ સ્મરણ કરીને અને નિષ્કપટ ભાવથી પૂજા કરીને પણ આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. હવે જાણીએ પૂજા વિધિ. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વસ્થ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ ઘરના મંદિરમાં અથવા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીના સ્વરૂપ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનને પીળા પુષ્પ, તુલસી દળ, ફળ અને શક્ય હોય તો પંચામૃત અથવા સાત્વિક નૈવેદ્ય અર્પણ કરો. હવે ભક્તિપૂર્વક ભગવાનનું ધ્યાન ધરો અને આ મંત્રનો જાપ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. શક્તિ હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ, વિષ્ણુ સ્ત્રોત અથવા ભગવાન શ્રી હરિની આરતી કરો. દિવસભર મન, વાણી અને કર્મને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરો. ક્રોધ, અસત્ય, નિંદા અને અહંકારથી દૂર રહો. સાંજના સમયે ભગવાનની આરતી કરીને શ્રી હરિ કીર્તન કરો. શાસ્ત્ર અનુસાર આ પવિત્ર રાત્રિમાં ભગવાનના ભજન, કીર્તન અને નામ સ્મરણનું વિશેષ મહત્વ છે. ધર્મગ્રંથમાં જણાવ્યું છે કે એકાદશીના દિવસે પોતાની શક્તિ મુજબ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ દિવસે અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, ફળદાન, ગૌ સેવા, ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા તેમજ સંત મહાત્માઓનું સન્માન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ શાસ્ત્રો એક મહત્વની વાત પણ શીખવે છે. દાનનું મૂલ્ય તેની માત્રામાં નથી, પરંતુ તેના પાછળના ભાવમાં છે. જો દાન પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે તો તેનું ફળ મર્યાદિત રહે છે, પરંતુ નિષ્કામ ભાવથી ભગવાનને અર્પણ માનીને કરવામાં આવેલું નાનું દાન પણ અક્ષય પુણ્ય આપનારું બને છે. પ્રિય વૈષ્ણવો, દેવશયની એકાદશી માત્ર એક ઉપવાસ નથી, તે આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રામાં જાય છે, પરંતુ તેમની કૃપા ક્યારેય સૂતી નથી. આ 4 મહિના આપણને યાદ અપાવે છે કે જીવનમાં થોડા સમય આત્મચિંતન માટે પણ કાઢવો જોઈએ. આપનું મન શુદ્ધ બને, આપનું વર્તન નમ્ર બને, આપનું હૃદય દયાળુ બને અને આપના દરેક કર્મ ભગવાનને અર્પણ બને. એ જ ચતુર્માસનો સાચો અર્થ છે. ક્રોધને ક્ષમામાં, અહંકારને વિનમ્રતામાં, ઈર્ષ્યાને પ્રેમમાં અને સ્વાર્થને સેવામાં પરિવર્તિત કરવું, એ જ સાચી ભક્તિ છે. જે ભક્ત ભગવાન પર અડગ વિશ્વાસ રાખે છે, ભગવાન ક્યારેય તેનો હાથ છોડતા નથી. ક્યારેક પરીક્ષા જરૂર લે છે, પરંતુ અંતે કલ્યાણનો માર્ગ જ તેઓ બતાવે છે. પ્રિય વૈષ્ણવો, જો તમે આ પવિત્ર કથા શ્રદ્ધાભાવથી સાંભળી હોય તો ચાલો અંતમાં આપણે સૌ મળીને ભગવાન શ્રી હરિ સમક્ષ પ્રાર્થના કરીએ. હે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન, અમારા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષ્યાનો નાશ કરો. અમને સત્ય, દયા, સેવા, સંયમ અને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય બની રહે. દરેક જીવનું કલ્યાણ થાય, દરેકના જીવનમાં સુખ, શાંતિ અને ભક્તિનો પ્રકાશ ફેલાય. હે પ્રભુ, અમને તમારા ચરણોમાં અખંડ ભક્તિ અને અડગ વિશ્વાસ પ્રદાન કરો. ભગવાન શ્રી હરિની કૃપા અને આપના સમગ્ર પરિવાર પર સદા વરસતી રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.